જ્યારે આખું આકાશ અને આપણું આંગણું લાખો દીવડાની રોશનીથી ઝગમગી ઉઠે, મીઠાઈઓની સુગંધ ઘરના ખૂણે ખૂણામાં પ્રસરી જાય અને હૃદય પ્રેમ તથા ઉત્સાહથી છલકાય છે, ત્યારે સમજવું કે દિવાળી આવી ગઈ છે. દિવાળી માત્ર તહેવાર નથી, પરંતુ આપણી ભવ્ય સંસ્કૃતિનો જીવંત વારસો છે. દિવાળી એટલે માત્ર દીવા કે રોશનીનો તહેવાર નહીં, પણ અંધકાર પર પ્રકાશના વિજયનો, અસત્ય પર સત્યના વિજયનો અને નિરાશા પર આશાના વિજયનો ઉત્સવ બની ગયો છે. આ એ પર્વ છે જ્યારે આપણે સૌ ભેગા મળીને સંબંધોની મીઠાશ અને જીવનની સકારાત્મકતાને સાથે મળીને ઉજવીએ છીએ. નમસ્કાર દર્શકો, આજના અબતક વિશેષ કાર્યક્રમમાં હું પૂર્ણા સંઘાણી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે આ પાવન પર્વની ઉજવણી પહેલાના જમાનામાં કેમ થતી હતી અને અત્યારે કઈ રીતે થાય છે, તેમાં શું આધુનિકતા આવી છે, તેના વિશે વિગતવાર વાત કરીશું. ત્યારે આપણી સાથે અરુણ દવે જોડાઈ ગયા છે, જે આના વિશે આપણને વાતચીત કરશે. જી અરુણભાઈ, સૌથી પહેલા એ જણાવો કે દીપોત્સવી પર્વનું મહત્વ શું હોય? બહુ સારી વાત કરી. હિન્દુ સંસ્કૃતિની અંદર આપણી પરંપરા પ્રાચીન કાળથી પૂર્ણ થયું જોઈશ કે એક તહેવારો થકી છે ને આનંદ, ઉમંગ, ઉલ્લાસ અને પારિવારિક ભાવના સાથે એટલું બધું એટેચમેન્ટ હતું, કનેક્ટ હતા અને એ જોડાયેલા હતા અને એને કારણે આપણા તહેવારોની માણસો રાહ જોતા હતા કે તહેવાર આવે, તહેવાર આવે. અને એની તૈયારીમાં બધું એટલું બધું થતું હતું કે આજે મને 67 વર્ષ થયા છે, એટલે આજથી 50-60 વર્ષ પહેલાંનું મારું બચપણ આ એક સવાલથી મને યાદ આવી ગયું. તો એ વખતેનો નિજાનંદ કેવો હશે. અને આપણી સંસ્કૃતિમાં જોઈએ તો આ તહેવારો થકી જ માણસ જીવતો હતો. ભૌતિક સુવિધા ભલે કાંઈ નહોતી. આજની તારીખે મને પણ એમ થાય છે કે આ કાંઈ નથી જોતું, સોશિયલ મીડિયા કાંઈ જોતું નથી. મને મારું એ ભૂતકાળ મને પાછો આપી દીધું. એટલે આનંદ, પ્રેમ, હૂંફ, લાગણી, શ્રદ્ધા બધું જ હતું. અને એના થકી જ આજની તારીખે હજી આ તહેવારોનું મહત્ત્વ ભલે શોર્ટ છે પણ અકબંધ છે. તમે કીધું ને તમારું બાળપણ તમને યાદ આવી ગયું. તમારા બાળપણમાં કેવી દિવાળી હતી અને અત્યારે તમારા બાળકોના બાળકો એ કેવી દિવાળી ઉજવી રહ્યા છે? એવો આમ મારા શરીરમાં કંઈક થવા માંડે છે, કારણ કે એ બચપણનો માહોલ હતો. કોઈ પણ જાતનું સોશિયલ મીડિયા કે કશું જ નહોતું. ભૌતિક સુવિધા સાવ ઓછી, માંડ 2 ટંક ભેગું થાય એટલી માસિક આવક હતી. અને એમાં 2-3 ભાઈઓ હોય, 2-3 બહેનો હોય, કાકા કાકી, દાદા દાદી, માસા માસી, બધાનો સમૂહ. નાનકડું મકાન હતું છતાંય બધા ગોઠવાઈ જતા હતા. અને એમાંય જ્યારે તહેવાર આવે ત્યારે 1 મહિના પહેલાં એની તૈયારી શરૂ કરવામાં આવે. આને આ કામ કરવાનું, આ કામ કરવાનું. એ જે આનંદ હતો ને ખરેખર આજની આ દિવાળીમાં નથી. અને એ વખતની જે દિવાળી છે, આખી રાત સુધી એનું આયોજન થાય, રંગોળીની વાત આવે, ફટાકડાની વાત આવે, બધું જ. એટલે એ ભરપૂર આનંદ સાથે. અને આજની તારીખે આખી દુનિયા અત્યારે જેની વાત કરે છે માનસિક સ્વાસ્થ્યની, ત્યારે એ શબ્દ હતો જ નહીં, કારણ કે કોઈને ટ્રેસ હતો જ નહીં. તમારા ઘરમાં ત્યારે એ સમયે કેવી રીતના તમે સજાવટ કરતા? અત્યારે આપણે જોઈએ કે અત્યારે બધું આર્ટિફિશિયલ વસ્તુઓ આવી ગઈ છે, આર્ટિફિશિયલ રીતે બધું સજાવવામાં આવે. તમે કઈ રીતે તમારા ઘરની સજાવટ કરતા? ત્યારે જો પૂર્ણ, સૌથી પહેલાં તો માટીના કોડિયા હોય એમાં દીવા કરવાના. જ્યાં જ્યાં બહારના ભાગે રાખવાનું હોય, અગાસી ઉપર હોય તો ત્યાં રાખી દેતા, છાપરા ઉપર. ટૂંકમાં આપણું ઘર એક ઝગમગાટ. આખી શેરીની અંદર બધે ઝગમગાટ હોય, પણ આપણું ઘર કેમ સારું લાગે એવા પરિવારના દરેક સભ્યની ઈચ્છા હતી. એને કારણે બધા જ સમૂહમાં સાથે કાર્યો કરી અને ધીમે 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 એવી એક, અને એ જમાનામાં એવી પણ માન્યતા હતી કે જેટલું સારું કરો તો આ તહેવારમાં રાત્રે લક્ષ્મીજી ફરવા નીકળે, એવું હતું બધાના માન્યતા. એટલે આપણું ઘર એટલું એક્સ્ટ્રાઓર્ડિનરી બનાવીએ કે લક્ષ્મીજી આપણા ઘરમાં આવે. કારણ કે ફાઇનાન્શિયલ કન્ડિશન ત્યારે બધી જ લગભગ સરખી હતી બધાની, બરાબર. એને કારણે એ તૈયારીમાં સમાજનો કે પરિવારનો દરેક સભ્ય જોડાયેલો હોય, બાળથી મોટેરા. અને તમામનું સુશોભનનું કાર્ય હોય, પછી એ નાસ્તાનું કાર્ય હોય, બધા જ માં જ બધાની સંપૂર્ણ હિસ્સેદારી હતી. એ હતી જૂની દિવાળી. અને એટલા માટે જ એક વોભી દિવાળીથી એક ભેભી દિવાળી. એટલે એવું કહી શકાય કે ત્યારે બધાની પોતપોતાની જવાબદારીઓ બાટેલી હતી ને બધા એ પ્રમાણે જ વર્ક કરતા હતા. જવાબદારીનું એવું નહોતું, કારણ કે ત્યારે એક સમૂહજી ભાવના હતી, ભાઈચારાની ભાવના હતી કે સપોઝ કોઈ એક વ્યક્તિ કાંઈક ઉપર દીવો કે મૂકતું હોય ત્યારે 3 જણા આવી જાય, એમ કે ભાઈ હાલો તું, હું તને હાથ પકડું, તું મૂકી દે, ઊંચે છે એટલે. તો આવી એક સમૂહની જે ભાવના હતી, એને કારણે અત્યારે આપણે બધા જેનાથી બહુ દુઃખી છીએ, પારિવારિક ભાવના, સમૂહ ભાવના, ભાઈચારાની ભાવના, એ વખતે તો એ લથબથ હતું આખું. અને એને કારણે જ કોઈને સ્ટ્રેસ નહોતું આવતું. રંગોળી કેવી થતી? અત્યારે આપણે કહીએ ને કે
સાથિયાથી શરૂ થયેલી રંગોળી અત્યારે આર્ટિફિશિયલ રૂપ લઈ લીધું છે કે આવે એટલે ખાલી ચોંટાડી દેવાની. તમારા જમાનામાં કેવી રંગોળીઓ થતી અને અત્યારે તમારા ઘરની સ્ત્રીઓ, મમ્મી છે, બેન છે, ભાભી છે, અત્યારે કેવી રંગોળીઓ કરે છે ને ત્યારે તમારા ઘરે કેવી રંગોળીઓ થતી? તો એ જમાનામાં એવું હતું કે રંગોળી છોકરાઓને આવડતી નહીં, એટલે મોસ્ટ ઓફ આધાર લેડીઝ ઉપર જ હોય. એટલે આ ગાળા દરમિયાન બેનની સંપૂર્ણ જાળવણી ભાઈએ કરવી જ પડે કે તું આ લ્યાવ આ લ્યાવ, ત્યારે એ ના ન પાડતો. શું કામ? એને કે આપણા ઘરની શ્રેષ્ઠ રંગોળી એ કરી શકશે. એટલે ત્યારે બધા જ જે છોકરાઓ હતા મોટી ઉંમરના, એ બારની સ્પેશિયલ બારે એક લેમ્પ રાખતા, જેના કારણે એ આંગણું ચોખ્ખું થાય. બરાબર? તો એને કારણે અહીંયા બધા રંગોળી કરતા. અને સાથીઓ છે એ આપણી સંસ્કૃતિમાં પ્રાચીન પરંપરામાંથી એક ચિત્રકલામાં એ લોકકલા તરીકે ગણાતું. પણ ધીમે ધીમે એ જમાનામાં મીંડાવાળી રંગોળી, મીંડા છે એ છાપતા, ઘણીવાર પગલાં છાપતા, એવું એ જમાનામાં થોડું થોડું આવતું ગયું હતું. પણ જે હેન્ડમેડ હતી અને ખરેખર કોઈને સારું આવડતું હોય, ઘણા એવા પરિવાર હતો એના ઘરમાં કોઈને રંગોળી આવડે નહીં, તો બાજુમાં રહેતા માસી હોય એને એ જમાનામાં પૂર્ણ વિનંતી કરવા જતા કે પ્લીઝ માસી તમે જમી લઈએ ને તો એને મોકલજો ને, મારી ઘરે રંગોળી કરવાની છે. એટલે એમ કે અત્યારે નહીં આવે, એ 7:30 પછી આવશે, અમારી પહેલાં કરશું. તો એ વખતે કારણ કે કોકની પાસેથી કામ લેવાનું જ્યારે હતું ત્યારે એ રંગોળીની જે મજા હતી, અને રંગોળી બનાવતા હોય, પ્રકાશ ફૂલ રાખી દીધો હોય, નાસ્તા ઘરેથી બનાવ્યા એ બધા બહાર રાખે, વડીલ બેઠા હોય લાકડી લઈને, તો એ આખું જે ઘરની આગળનું જે વાતાવરણ હતું ને, અત્યારે મને આમ વિઝ્યુલાઇઝ થાય છે એમ 50-60 વર્ષ પહેલાંનું. તો એ દિવસો કેવા હશે એમ કે અત્યારે 60 વર્ષે જો તમને માઇન્ડમાં એ આખું હાઇલાઇટ થઈ જાય ચિત્ર, તો એ ખરેખર એક નિજાનંદની વાત હતી. અને રંગોળી એ જમાનાની અંદર પ્રારંભિક જે થતી પરંપરા મુજબ એ ટાઈપની રંગોળી હતી. અને કોકને કદાચ સારા રાધા કૃષ્ણ કે એવું આવડતું હોય તો એ કદાચ કરતા, પણ એમાં ફેસમાં એટલું બધું ક્લિયર નહોતું થતું. છતાં પણ સવારમાં 4:30-5 રંગોળી બધાની થઈ જાય એટલે સમૂહમાં હાથ પકડીને આખી શેરીની રંગોળી જોવા જાય, અને એમને નંબર આપી દે કે ભાઈ ફલાણા બેનનો પહેલો નંબર, આનો બીજો નંબર, ત્રીજો નંબર, અને સવારે પાછા એને અભિનંદન આપે કે રાત્રે 4 વાગે તમે તો સૂઈ ગયા હતા પણ અમે રંગોળી જોવા આવ્યા હતા. તો આ એક મજા હતી એમ. અત્યારે આપણે જોઈએ ને કે બાળકોથી લઈને મોટા સુધી બધા અત્યારે વેસ્ટર્ન લુક લેવા માંડ્યા છે કે હવે વેસ્ટર્ન કપડાં પહેરવા છે, તહેવારોમાં પણ વેસ્ટર્ન વધારે જોવા મળે. તો એ જમાનામાં વસ્ત્રોના સુશોભન કેવી રીતના હતા ને અત્યારે એમાં શું ફેરફાર તમને જોવા મળ્યો? એ જમાનામાં પૂર્ણા દિવાળીના 2-3 મહિના પહેલાં કદાચ જરીક પેન્ટ ફાટી ગયું હોય તો પપ્પા એક જ વાક્ય બોલતા કે દિવાળીએ સીવડાવી દઈશ. બરાબર? દિવાળીના અગાઉ દરજી પાસે ધક્કા ખાઈ અને એ એક જોડી લઈ અને ગાડલાની નીચે રાખી દેવાના. ઇસ્ત્રી વિસ્ત્રી કાવું એ જમાનામાં હતું જ નહીં. એના દબાણમાં રાખવાથી અને થોડી વારે પાછા 2-3 દિવસે જોઈ લઈ બરાબર છે કે નહીં આમ. એટલે એ એક આખી નેચરલ જે ફિલિંગ્સ હતું વસ્ત્રો સાથેનું. અને એ છાપવાળા કપડાં, કદાચ એ કાપડમાં કંપનીની છાપ હોય તો એ છાપવાળા એમને પહેરી લેતા અને પછી બધા એને બતાવવા જાય, અને બતાવી અને બધા એમ કે આને શર્ટ સારું લીધું, પપ્પા મને આ લઈ દો, આ લઈ દો. તો એ જમાનાની એક મજા હતી. એટલે વસ્ત્રો હતા એ જમાનાના જે રનિંગ ફિલ્મોની અસર ત્યારે પણ હતી. બરાબર છે? જૂના જમાનાની ફિલ્મો તો ત્યારે એ તમારા પાંચા મોટા હોય કે એવું લેડીઝ મોસ્ટ ઓફ સાડી પહેરતું. બરાબર? એમાં બેંગાલીને એવું બધું થોડું ઘણું હતું. તો પણ ક્યાંક ને ક્યાંક એ વસ્ત્રો આપણા પરંપરા મુજબના એટલા બધા ફેશનેબલ નહોતા. પછી બ્રાસાના આવા બધા શર્ટ નીકળ્યા મોટા મોટા ફૂલવાળાને, ત્યારે એ જમાનામાં જે સુખી સંપન્ન માણસો હતા એ પહેરતા હતા. ત્યારે એને જોઈને અમને એમ થતું કે આવો શર્ટ અમે કેદી પહેરશું એમ. તો ક્યાંક ને ક્યાંક એ ફિલિંગ હતી, લાગણી હતી, ઈચ્છાઓ હતી. પણ સૌથી એક વાક્યમાં આજે જૂનું જ્યારે વાત ઉખેડી જ છે મગજની અંદર, મારા મગજમાં એ આખા ચિત્રો ખડા થઈ ગયા. ત્યારે એક વસ્તુ હતી કે એ મોજ મજા અત્યારે કરોડપતિ પણ ન કરી શકે. અત્યારે પૈસો નહોતો, સુખ વધારે હતું. પછી આપણે અત્યારે નાસ્તામાં આપણે જોઈએ તો નાસ્તામાં અત્યારે અઢળક વેરાયટીઓ આવતી હોય, પણ હવે તૈયાર લેવાનું મહત્વ વધી ગયું. ત્યારે એવું હતું કે ઘરની લેડીઝો બનાવતી ને એવું હતું. તમારા ઘરે કઈ રીતે પહેલાં હતું? પહેલાંના જમાનામાં જ્યારે તમે નાના હતા ત્યારે તમારે ઘરે કઈ રીતે નાસ્તો બનતો ને અત્યારે તમારી ઘરે કઈ રીતે નાસ્તો બને? પહેલાં તો અત્યારે પૈસા છે એટલે બહારથી લઈ આવે છે. પહેલાં એ હતું જ નહીં. એટલે 101% ઘરે જ બનાવવાના. એ ફાફડા બને, પૂરી બને, મોહનથાળ બને, પછી ઓલા લીસા લાડવા બને, પછી સુખડી બને, ગાંઠિયા ઝીણા જાડા આવા બધા. તો એ ટૂંકમાં ટીનના ડબ્બામાં ભરી રાખતા હતા.
અને જ્યારે કરતા હોય ત્યારે છોકરા માથે ને માથે હોય, બરાબર છે. મમ્મીનું વેણું હોય, જો છોકરાએ હાથ નાખ્યો એટલે વેણું લાગી જતું, બરાબર. ત્યારે સંપૂર્ણ હોલ્ટ હતો મા બાપનો. એક પણ વેણ બાળક ઉથાપી ન શકે, એમ કે આ કરી આવ એટલે એ કરી આવવાનું ટૂંકમાં. પણ છતાંય એવી જીજીવિષા હતી કે આમાંથી એક લઈ લઉં એમ. તાજા લાડવા બનતા એ ખાવાની મજા હતી. પછી એમાંય સાઈડમાં ક્યાંક બાજુના કાકા રહેતા હોય એની ઘરે ચા બન્યો હોય તો થોડોક ચા લઈ આવી અને ગરમા ગરમ ગાંઠિયા એ પણ ખાઈ લેતા હતા. અને એ જે નાસ્તો હતો ને એ ક્યારે ઉપયોગમાં લેવાતો. એક તો બેસતા વર્ષમાં બધા બેસવા આવતા ત્યારે તો સ્વાભાવિક દેતા, બરાબર છે. નાનખટાઈ હાથે બનાવતા એ જમાનામાં, કે બેકરીની આઈટમ હતી જ નહીં, બેકરીઓ હતી. પછી જ્યારે ખાસ કરીને રંગોળી હોય 11, 12, 13, 14 ને પૂનમ, બરાબર છે. તો આ ગાળા દરમિયાન રંગોળી જ્યારે બનાવતા હોય ત્યારે 2, 3, 4, 4:30, 5નો જે સમય હોય, મંદ આમ ઠંડો પવન વાતો હોય અને એ આખા શરીરની અંદર નેચરલ જે ઠંડક રેલાઈ જતી હોય, ત્યારે કોઈને શરદી ઉધરસ ફૂલ કે આવું કાંઈ ફ્લૂ થતું જ નહીં. શું કામ? એને એકદમ નેચરલી વાતાવરણ, પોલ્યુશન હતું જ નહીં. તો એને કારણે એ ત્યારે નાસ્તાનો ઉપયોગ કરતા. અને ખાસ કરી અને બાળક રડતું હોય તો આ દિવસોમાં તો મોજ મજા જ હતી, એટલે એ ટીનના ડબ્બામાંથી મુઠ્ઠો ભરીને લઈ જ લેવાનું. તલવટ હોય, ખીર હોય, આ હોય, ટૂંકમાં એટલી બધી મોજ મજા એ નાસ્તામાં હેન્ડમેડ હતી, કારણ કે મમ્મીએ બનાવેલી હતી. અને ખાસ એ જમાનામાં મેં જોયું છે પૂર્ણા કે બધા જ લેડીઝ માથે ઓઢી અને રાંધવાનું બનાવતા. આ એક પરંપરા હતી, કારણ કે ત્યારે જમાને એવું કહેવાતું કે સ્ત્રી છે એ ઘરની લક્ષ્મી કહેવાય, અને માથું ઢાંકીને કરે ને તો જે કાંઈ વસ્તુ બનાવે ને એમાં પ્રેમ પડી જતો. કારણ કે એક સફેદ વાળવાળા દાદીમાં હોય ને એ એમ કે આ કરી નાખો એટલે એનો હુકમ એ ફાઇનલ. એટલે વડીલની છત્રછાયામાં ભરપૂર આનંદ અને સુખ માણ્યું હોય ને તો એને કારણે આજની તારીખે અમે સ્ટેબલ છીએ અને ખૂબ સ્વસ્થ છીએ. ફટાકડા કેવા હતા? અત્યારે આપણે ચાઇનીઝ ફટાકડા આવે છે, વિવિધ બ્રાન્ડના ફટાકડા આવે. તમારા જમાનામાં ફટાકડા કેવા હતા? તમે કેવા ફટાકડાઓ ફોડતા? એ જમાનામાં તો આર્થિક સ્થિતિ એટલી નહોતી, એટલે ફટાકડા જોવા જતા એટલે ખબર હતી કે કેવા આવે છે, બરાબર. સાણચી ઘરની હોય એની અંદર નાનો ચાંદલિયો ભરાવી અને આટલું ડબ્બાનું બોક્સ, 12 પેકેટ હોય, એ આખી રાત અમે એ બેસી અને ફોડે રાખતા. અને આજુબાજુવાળા 20 છોકરા જોતા હોય સામાન્ય ચાંદલિયામાં. ત્યાર પછી નાના લવિંગિયા ટેટા આવતા આવડાક, એ લવિંગિયા આમ કરી અને આમ નાખતા જાય. થાળીમાં પડ્યું હોય, બાજુમાં દીવો હોય, એમાં અગરબત્તી હોય, અગરબત્તીથી રોકેટ આવતા, પછી મોટા લક્ષ્મી બોમ્બ આવતા, સિંદરી બોમ્બ આવતા. એ જમાનામાં એ હતા. સુખી સંપન્ન લોકો જ્યારે એના મકાન પાસે ફોડવા જતા ત્યારે અમારો ફોડવાનું કામ બંધ કરી અમે અહીંયા જોવા જતા. તો ફટાકડા જોવા પણ એ વખતેનું એક શ્રેષ્ઠ કામ હતું. રંગોળી બનાવો, કોક જ્યારે ફટાકડા ફોડતું હોય ત્યારે જવાનું. અને એ જમાનાની સૌથી સારી વાત મને એ હતી કે એ ત્યારે કારખાનાવાળા બધા કેવડાવાળી ગુંદાવાળીનો એ માહોલ, રાતના 3:30, 4 હોય, એ ફટાકડા ફોડતા હોય અને જો કોઈ છોકરા અહીંયા 2-3 ઊભા હોય એટલે એમ કે જા તું ફોડે. તો એક સૌથી સમાજની સારામાં સારું પાસું હતું. એ જમાનામાં આજે 60 વર્ષ પહેલાંય હતું, આજે નથી, બરાબર છે. તો એક એ જમાનાના જે કાંઈ ફટાકડા હતા એને કારણે પણ માણસો એની સાથે જોડાયેલા રહેતા. લવિંગિયા ટેટા હોય, ચાંદલિયા હોય, પછી એક નાનકડી ટીકડી આવતી નાગ આમ એને સળગાવો એટલે એ કાળું નીકળ્યા નહીં. એટલે આ નાગ નીકળો ને ફેણ નીકળીને એને જોતા બધાય, કારણ કે વિડીયો કેમેરા કે એવું કાંઈ હતું નહીં. એટલે એ અસ્તિત્વ આપણી સાથે માનસિક રીતે જોડાયેલું છે. આપણે કોઈ ઓથેન્ટિક એને કહી ન શકીએ, પણ છતાંય જેને જોયું છે એ આજની તારીખે ભૂલી નથી શકતા. તો ઘણા બધા એ જમાનાના એવા ફટાકડા હતા, નાના હતા પણ મોટો આનંદ આપતા હતા. એ સૌથી શ્રેષ્ઠ બાબત હતી. સાણચીથી તમે એક પોટાસ હતો, બરાબર. નાની અત્યારે ઓલું વ્હાઇટ જે પાર્ટ આવે એની અંદર એ પોટાસ ભરી નાની ગોળી વારી અને પછી સાણચીની વચ્ચે દબાવીને આમ ફોડતા હતા. એનો અવાજ મોટો થતો. તો નાનો અવાજ, મોટો અવાજ, અને એમાંય સિંદરી ફોર્મ ફોડતા હોય એટલે આજુબાજુના ઘરની અંદર વયા જાય બધાય, અને બારીમાંથી જોતા હોય ફૂટો. તો આ એક આખો નિજાનંદ હતો. એ આજની તારીખે નથી. એટલે એ જમાનાના ફટાકડા અત્યારે નો ડાઉટ સારામાં સારા ફટાકડા આવે. એ જમાનામાં રોકેટ આવતા હતા. પણ રોકેટ ફોડતા હોય એટલે એક વ્યક્તિ ફોડતી હોય તો સામે 500 છોકરા જોતા હોય. તો ખરેખર એક દ્રશ્યની પણ મજા હતી, તહેવારની પણ મજા હતી, અને એક આનંદની પણ આનંદોત્સવ હતો. પહેલાં હતું સાલ મુબારક, હવે આવી ગયું છે ફોન ઉપર હાલ મુબારક.
તો તેના વિશે શું કહેશો? તમે કઈ રીતે બેસતું વર્ષ ઉજવતા હતા અને અત્યારે લોકો કઈ રીતે બેસતું વર્ષ ઉજવે છે, અને ખરેખર પરંપરા શું છે બેસતા વર્ષની, કે કઈ રીતે ઉજવવું? 11 વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી, આ તહેવારમાં આજુબાજુના તમામ લોકો તમારી પાસે જ્યારે આવે ત્યારે તમારો એ જમાનાનો આનંદ જુદો હતો. દરરોજ મળતા હતા, પણ આ તહેવારમાં આવે છે એટલે તમે એને વિવેક ખાતરે પાણીનું પૂછતા હતા. કોલ્ડ ડ્રિંક્સ હેન્ડમેડ હોય તો એ તમે એને દેતા હતા. હજી બેસતું વરસ આવ્યું નથી, બરાબર. એમાંય દિવાળીની જે રાત હોય એ એટલા માટે મહત્ત્વપૂર્ણ હતી કારણ કે સવારે બેસતું વરસ છે, ધોકો બોકો એવું કાંઈ હતું જ નહીં એ જમાનામાં. તો એ રાતમાં 3, 3:30, 4 થયા હોય તો તારીખ ફરી ગઈ છે એ લોકોને ખબર હતી, પણ છતાંય ત્યારે સાલ મુબારક કરશે નહીં. તમારી ઘરે આવશે અને વ્યક્તિગત સાલ મુબારક કરશે. એ 3:30, 4નો સમય હોય. એક ખાસ દર્શક મિત્રો તમને પણ યાદ હશે કે તમારા દાદાને પૂછી જોશો તો એક સબરસ વેચવાવાળો નીકળતો. 3:30, 4 એ સાયકલ લઈને નીકળતો, સબરસ સબરસ લે લો, સબરસ લે લો. તો એનો એકનો જ અવાજ, અને બધા જ રંગોળી બનાવતા હોય, નાસ્તો કરતા હોય તો ભાઈ લઈ લેજો સબરસ, એટલે મીઠું, એટલે બધા રસ ભેગા થઈ જાય, કૌટુંબિક ભાવના રહે. આવી સબરસની એક પ્રાચીન આપણી પરંપરા હતી અને લોકવાયકા હતી કે માન્યતા હતી. તો એ બધા એની પાસેથી લેતા હતા અને જે કાંઈ આપણો ચૂલો કંઈ હતું એની પાસે એ રાખતા હતા, એને પૂજન અર્ચન કરતા હતા, અન્ય દેવતા ગણતા હતા. એક પણ વ્યક્તિ એવી એ જમાનામાં પૂર્ણ નહોતી કે એને નમન કર્યા વગર મોઢામાં કોળીઓ મૂકે. પારંપરિક હતી. એના મમ્મી કરતા હોય તો સ્વાભાવિક બાળક કરવાનું જ છે, દાદી કરતા હોય તો બહુ કરવાના છે. પછી જ્યારે એ રાતનો સમય હોય, પૂરા થઈ જાય, સૂવાની વાત આવતી જ નહીં, બરાબર. આજે 4-5 વાગે સૂઈ જાય છે અને 12 વાગે ઉઠે, કેટલાય સાલ મુબારક કરીને. હવે જો કે આવતું નથી કોઈ. તો એ જમાનામાં સવારમાં વહેલા ઓલા ગાડલા નીચે જે કપડાં રાખ્યા હોય એ પહેરી અને એ માથામાં તેલ બેલ નાખી અને ઓળી અને પછી જ્યારે એ ડેલીની બહાર પહેલો પગ મૂકતા ત્યારનો આનંદ હતો કે સુખ, સ્વર્ગનું સુખ મળી ગયું હોય. ત્યારે બધાય આવી અને સાલ મુબારક કરતા. નૂતન વર્ષાભિનંદન એવો શબ્દ એ જમાનામાં પ્રચલિત હતો. પછી સાલ મુબારક, કારણ કે ઉર્દુનું એ જમાનામાં વર્ચસ્વ, ઉર્દુ, હિન્દી, એને કારણે સાલ મુબારક, વર્ષ મુબારક, બરાબર છે. સૌના હાલ મુબારક, એની ઉપરથી ઘણા બધા સાહિત્યકારોએ લખ્યું. તો સાલ મુબારક કરવા આવતા ત્યારે અચૂક નાના બાળકને પૈસા આપતા. રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, અને બાળકે સામો રાહ જોતો હોય, અદબ પાડીને ઊભો હોય, પગે લાગે કે આપશે. અને ઘણા એ જમાનામાં તોફાની બારકસ એવા હતા કે આને પૈસા જ ન આપ્યા, ઓલા હજી જાતા હોય, હા સાંભળે. એટલે તો ક્યાંક ને ક્યાંક એ એક આખી મજા હતી. અને સાલ મુબારક એવી વસ્તુ હતી કે એકબીજાના સ્પર્શ માત્રથી એકબીજાનો સ્નેહ છે એ દેખાતો. અને બધાયના પૂર્ણાતું એ વખતની ફેસ રીડિંગ જો કે એનું જે આખી સ્ટેમિના જો, તને એમ ખરેખર એમ થાય કે આ દિલથી માણસ આવ્યો છે. અને આંગણે મહેમાન આવ્યો એટલે એની તો આખી વાત જ જુદી હતી. એના માટે તરત જ ઓલું બધું જે નાસ્તો હોય એ બધું થઈ જાય. દૂધ કોલ્ડ ડ્રિંકનું આખું તપેલું ભરી રાખ્યું એટલે વારે કરવું ન પડે, એમાંથી ભરી દીધે રાખે, બરાબર. તો એ 12:30, 1 લગી સુધી ચીલો ચાલતો. અને પછી અમારા નજીકના સગા હોય, અમારા દાદા દાદી છે એ બીજે રહેતા હોય, તો અમે તૈયાર થઈને એને પગે લાગવા જાતા. ત્યારે એ જમાનામાં એવું હતું, મોટા હોય એની ઘરે જાવું જ પડે ફરજિયાત, બરાબર છે. એ ન જાવ તો ધોખો કરે કે તમે મને દિવાળીની આવ્યા નહોતા, બરાબર. બાકી રૂટિન જે નાના હોય, અને એ પ્રક્રિયા છે ને 3, 4, 5 દિવસ ચાલતી. એટલા માટે આ 5મ સુધી આપણે અત્યારે દુકાન બંધ રહી એનું કારણ એ હતું, કારણ કે વસ્તી ઓછી હતી, પ્રેમ લાગણી હતી. એને કારણે ભાઈ કાલ અમે 12 ગામ ગયા હતા, આ ગયા હતા, તો એના કારણે એ 5 દિવસ સુધી સતત આ પ્રક્રિયા ચાલતી. એટલે સાલ મુબારકનું બહુ મહત્ત્વ હતું. નૂતન વર્ષાભિનંદન, ટૂંકમાં નવું વર્ષ આગલું જે ગયું એ ગયું, બરાબર છે. પણ હવેનું વર્ષ કેવું જાય, પરસ બધું સરસ, નવું વર્ષ જશે સરસ. એ જમાનામાં સાહિત્યની આવી નાની લાઈનો બોલતા, કારણ કે ત્યારે બધા જ લોકો સરકારી શાળામાં ભણતા હતા. એટલે સરકારી શાળામાં અત્યારે ઉજવાય છે એવું કાંઈ નહીં. દિવાળીની રજા માસ્તર કહી દે એટલે છોકરાઓ દફતર ઉલારીને નાખે સીધું પલંગની નીચે, વાત પૂરી. પછી એને અડવાનું નહીં. તો એ જમાનાની એક મજા હતી. એટલે નૂતન વર્ષાભિનંદન, એકમેકને ટચ થવાની જે વાત હતી પારિવારિક ભાવના સાથે, એ આખો માહોલ જુદો હતો. અને એની તહેવારની રંગત સાથે જોડાયેલી વાત હતી. એટલે એટલા માટે ખૂબ જ મહત્ત્વ હતું.
એક આ તમે મને કીધું ને કે અમે બેગ ઉલાડીને પછી નીચે નાખી દેતા, ત્યારે તમને દિવાળી હોમવર્ક કે એવું કંઈ ન આવતું. અત્યારે કેમ બાળકોને સ્કૂલમાંથી એટલું બધું હોમવર્ક આપવામાં આવે ને કે બાળકો લગભગ હોમવર્ક જ કરતા હોય. દિવાળીના 5 દિવસ બેસે એ જ, તો ત્યારે તમે હોમવર્ક કે એવું કંઈ ન કરતા કે હાલો હોમવર્ક એવું થોડુંક કરી લઈએ, એવું કંઈ નહોતું? તો ત્યારની સરકારી શાળાના શિક્ષકોને ખરેખર એક સલામ મારવી પડે કે જેટલા છોકરા ભણતા હતા બધાને લખતા વાંચતા સરવાળા ગુણાકાર બાદબાકી ભાગાકાર આવડતું. શું કામ એને એક એકને પકડીને ઊભો કરીને કરાવતા? ન આવડે એટલે મારતા, બરોબર? એટલે મારની બીકે ધરાર શીખવું પડતું, બરોબર? ઓલી લાકડાની ઓલી જરોયાવાળી પાટી હોય અને એની અંદરથી હાલતા 2 લેસન કરેલું છે. પાડા 4 વાર કીધા હોય, એકને એક પાડો ન આવડે 4 વાર લખાય, તો 5 એકુ 5, 5 એકુ 5, 5 2 10, 5 3 15, એ હાલતા લખતા જાય. એમાંય ક્યારેક ભૂસાઈ ગયું હોય તો તમારે કેટલાય એને પ્રશ્ન જવાબ સાહેબને કહેવા પડે. તો એ જમાનામાં લેસન જેવું તો કાંઈ હતું જ નહીં. કદાચ એક 5 લીટી સારા અક્ષરે લખવાની હોય તો એ કીધું હોય ને, બાકી મોસ્ટ ઓફ તો કહી દેતા હવે દિવાળી છે, નિશાળને ભૂલી જાઓ, મોજ કરો, બારગામ જાઓ, મામાન્યા જાઓ, આ જાઓ. માસ્તર કહી દેતા એ જમાનામાં કે હવે મોજ કરો. તો એ વખતે શિક્ષણ સારું જ હતું, અત્યાર કરતાં 100% સારું હતું. કારણ કે અત્યારે કેટલાય છોકરાને લખતા વાંચતા નથી આવડતું. ત્યારે એક પણ છોકરો પૂર્ણ એવો નહોતો કે એને લખતા વાંચતા ન આવડતું. લેસન તો એ જમાનામાં થોડું ઘણું દેતા, પણ એ બધું થઈ જતું, એનું ટ્રેસ હતો જ નહીં. ભાર વગરનું ભણતર સાચું ત્યારે હતું. દફતરની અંદર ઘણીવાર આપણે બીજી થેલી હોય પૂર્ણ. મારે ઘણીવાર એવું થયું હતું કે મમ્મી શાક લેવા ગયા હોય ને એમાં 2-3 મરચાં લીમડો રહી ગયો ને એમાં એ ચોપડીની બધું નાખીને લઈ ગયા અને સાહેબ બધાના દફતર ચેક કરતા એ જમાનામાં. હા, તો એમાંથી નીકળે એમ. તો કહેતા કે આ વાંધો નહીં, આ ક્યાં થેલી ઓલી સાહેબ ધોવા નાખી છે આમ છે. તો ત્યારે એ એક આખી મજા હતી. થેન્ક યુ. સમય સાથે દિવાળીની ઉજવણી ભલે આધુનિક અને ભૌતિકવાદી બની હોય, પરંતુ તેનો આત્મા આજે પણ પરિવારોને જોડવાનું, સંબંધોમાં નવી ઉષ્મા ભરવાનો અને જીવનમાં સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવવાનો જ છે. સાચી ઉજવણી એ પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલન જાળવીને તહેવારોના મૂળ આનંદને માણવામાં છે. ત્યારે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દીવા સદાય ઝળહળતા રહે તેવી આપને અને આપના પરિવારને પ્રકાશના પર્વ દિવાળીની ખૂબ હાર્દિક શુભકામનાઓ. આવનારું નૂતન વર્ષ મંગલમય રહે તે જ પ્રાર્થના સાથે ફરી મળીશું અવનવી વાતો સાથે. ત્યાં સુધી જોડાઈ રહો અમારી સાથે. નમસ્કાર.